કે પોતે 85% ફિઝિકલ એની શક્તિ ઓછી છે, છતાં પણ એટલું સુંદર કામ કરે છે. તો આવો બધા સાથે મળી હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે બધા? મજામાં થઈ તો સ્વાગત છે તમારું મારા એક આ નવા વ્લોગમાં. તો સવારમાં મેં તો અત્યારે જમી લીધું છે અને હા, થમણે જ જોઈને તમને તો ખબર પડી જ ગઈ છે. તો આજે આવવાના છે ભોલુ બાપુ, જે મસ્કરામ ધારા હું ક્ષેત્ર દેવા ગયેલો હતો કે બાપુ આવવાના છે, સાંજે આવવાના છે 6 વાગે કેમ. તો અત્યારે સવારમાં જમી લીધું ને મારા તનુ બેન અહીં જો શું કરે તમે. તો જો અમારા તનુબેન હળદર નાખે છે, કેમ કે હવે તો બહેનોની વહી ગયું ડુંગળીમાં, એટલે એમાં તનુબેન જાતે કરવાનું કા. તો જો આવું કંઈક છે. અને આ શીતલબેન છે, તેનો સ્કેચ છે કોમેડી કિંગ ઇન્સ્ટાગ્રામ. તો આપણે આનો બનાવ્યો છે. તો હવે આમાં રંગ પૂરશું અને બસ પછી રીલ ઉતારશું. તો ચાલો હું રંગ પૂરવા માંડું. અને મારા મમ્મી જો ઘર સફાઈ કરે છે. તો બધું ઘર સફાઈ કેમ કરે છે ને શવેલબેન ત્યાં કોઈ જશે બહાર. તો હું હવે કામ કરવા માંડું. મારા વિપુલભાઈ આવ્યા છે અને ઓલા પણ જો મારા બાબુ છે મોટું બા. તો તનુબેન ના કંઈક કરે છે. સા બનાવો કે? તો સા બનાવે છે. અને મારા શવેલબેન જો મેંગી ખાય. તો જો આવી કંઈક મેંગી છે સરસ મજાની. તો હાલો બધા ખાવા. તો અમારા તનુબેન પણ જો મેંગી ખાવા આવી ગયા છે. તો કેવી મસ્ત મેંગી બની ગયા તનુ. તો ચાલો મેંગી ખાઈ લઈ. અને મિત્ર, તો આપણે મેંગીને એવું ખાઈ લીધું છે. અને મારા મમ્મી જો એ ભાગ્યા છે મેથળા, મારા ફૂઈની ઓલે જાય છે મારા બાબુને. તો જો બધા ભાગ્યા. મારા ફૂઈ છે ને એને ઓપરેશન કરાવ્યું આંખિયાનું મોતિયાનું, એટલે તે અત્યારે દવાખાને આવ્યા છે, તે ખબર કાઢવા જાય છે. તો જો વિપુલબા અને મારા મમ્મીની બધા જાય છે અને મોટા બા. તો જવા જાવ ઉપડો નીકળવાનું. હાલ સાવે આવી પડી રહી વિપુલભાઈ. તો જો મારા મમ્મીની બધા ભાઈ આવજો બા બાય. અને મારા તનુબેન જો શું કરે તનુબેન ये जो हजी खाए. तो चलो अब हम अपना काम करने लगते हैं. તો જો મિત્રો, આ એમ્પ્લીફાયર અને આ પેટી મારા પપ્પાએ લીધી છે. તો અત્યારે લાઈવ કથા ચાલુ છે, હું આમાં આપણે વગાડી ઘડી. તો જો આવી કંઈક સરસ મજાની પેટી છે. અને આ એમ્પ્લીફાયર છે, આ થોડીક આમાં ખરાબ થઈ ગયેલું છે, તો એથી હાલે ધીમું ધીમું. તો આ મારા પપ્પાએ લીધું છે, અમારા પપ્પાની નિશાની કહેવાય આમ તો. તો આવું કંઈ છે સરસ મજાનું. ચાલો હવે હું લાઈવ કથા આમાં ઘડીક સાંભળું. અને હા, મેં ફૂલ મગાવેલા છે. તો હમણાં શુભમભાઈ આવી ગયા છે ફૂલ લઈને. તો જો આવા કંઈક સરસ મજાના ફૂલ છે. તો થેન્ક યુ શુભમભાઈ, તમે અહીં દેવા આવ્યા. કેટલા વાગે આવશે બાપુ? 6 વાગે આવશે એમ કંઈક કહેતા હા. હવે તાર તું આવશે. તો હવે આ ફૂલ આપણે મેકી દેવું ફ્રીજમાં, એટલે કરમાય નહીં ને. મિત્રો, વિપુલભાઈની બધા એવા મેથળાથી અને મારા બાપુ ઓલા પણ માથું ઓળાવે છે. અને મારા મમ્મી અહીંયા જમે છે. અને જો આપણે પણ જમવાનું આવી ગયું જ છે. તો ગાંઠિયાનું શાક ને રોટલા ને ઠંડી ઠંડી છાશ છે. અને હવે મારા બાબુ અને વિપુલભાઈ જાય છે મસ્તરામ ધારા. આવજો બાપુને લેતા આવજો વળતી ખલે. હા, તો ચાલો હવે હું પણ જમી લઉં. તો આપણે જમી લીધું છે ને હવે હું સાંભળી લાઈવ કથા. તો હોતા આપણે લાઈવ કથા સાંભળીએ. અને બાપુ આવે ત્યારે હવે મળીએ પાછા. ફાઇનલ મિત્રો, તો આપણે જો બધી તૈયારી કરી નાખી છે. તો જો હવે ના આરતી થાય છે, આરતી કરીને પછી ડાયરેક્ટ અહીંયા આવશે. તો જો આરતી કરી નાખીને મારા તનુબેન જો કંકુનો હાથીઓ કરે છે.
ફાઇનલી મિત્ર તો આપણા ઘરે જો બાપુ આવી ગયા છે, ભોલું બાપુ. તો જો અહીંયા બધા મેમ્બરો છે. તો આપણે સોડા ને એવું તો બધું પી લીધું છે. તો આપણે બાપુને દઈએ આવીએ, બાપુ મુખવાસ ખાવ. તો મેં ભોલું બાપુનું ચિત્ર બનાવીને તમને આપી દીધું હું. હા, જય સિયારામ. અત્યારે અમે અમારું સંગીત વૃંદ અને અમે બધા દશરથભાઈને મળવા આવ્યા છીએ. 2 દિવસ પહેલાં મસ્તરામધારા ધામે અત્યારે કથા શરૂ છે, ત્યાં આવી અને દશરથભાઈએ મને મારું અને પૂજ્ય મસ્તરામ બાપાનું ચિત્ર પોતે પોતાના પેન્સિલ વર્કથી સ્કેચ બનાવી અને આપ્યું છે. અને આજના દિવસે આ ગણપતિ બાપાનું ચિત્ર મને આપ્યું છે. બહુ સુંદર ઝીણવટપૂર્વક એમણે આ ચિત્રની અંદર રંગપૂર્ણી અને બધું કર્યું છે. તો આપ આ દશરથભાઈની જે ચેનલ છે એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણીથી થઈ શકે એ મદદ અત્યારે ડિજિટલ મીડિયાના માધ્યમથી એક દશરથભાઈ જે છે એનો આ ફોટો અને વિડીયો જોયો હશે તમે, કે પોતે 85% ફિઝિકલ એની શક્તિ ઓછી છે, છતાં પણ એટલું સુંદર કામ કરે છે. તો આવો બધા સાથે મળી અને એમના આ કાર્યને, આ આર્ટને આખી દુનિયાની અંદર પહોંચાડીએ. જય સિયારામ, જય મસ્તરામ. આવજો. જય સિયારામ, જય જય મસ્તરામ, જય મસ્તરામ. તો બાપુની વયા ગયા છે ને હવે આપણે આ બધું મેકવું જોઈએ. હવે જો આ બધું મેકવું જોઈએ. તો જો અમારા મમ્મી, તો આ જો અમારા તનુબેન ને આ છે શ્રીજા અને આ છે અમારા શરબેન. લે હાર પીડાય લે તો જો આવું કંઈક હાલે છે. લે આમાં તનુબેને હાર પહેરી લીધો. વાહ તને વાહ. તો જો આવી કંઈક મસ્તી હાલે છે. અને બસ હવે આ બધું હકેલ નાખીએ. તો જો મિત્રો આપણે બધું કામ પતાવી દીધું છે અને મારા તનુબેન અને સજલબેન સૂઈ ગયા છે અને મારા મમ્મી તો બધું ઈસું મેકે છે અને જમી પણ લીધું છે. તો બસ બાપુ આવ્યા હતા અને બધું આર્ટવર્કને એવું બતાવ્યું હતું. તો બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે પછી એક નવા વ્લોગમાં જ. બધાને બાય. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય.